હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાત રાજ્યની અંદર આવેલી દરેક MBBSની પ્રાઇવેટ કોલેજ છે તેમાં આપણે દરેક પ્રકારની ફીની માહિતી મેળવીશું। આ એનો પાર્ટ 1 વિડીયો છે, એટલે કે ગુજરાતમાં ટોટલ MBBSની પ્રાઇવેટ 20 કોલેજો છે, જેમાંથી આજે આપણે 10 કોલેજની વાત કરીશું અને આગળના વિડીયોમાં આપણે 10 કોલેજની વાત કરીશું। આની પહેલાં આપણે ગવર્મેન્ટ કોલેજ એટલે કે સરકારી કોલેજ, પછી જીમીઆરએસ કોલેજ એટલે કે અસરકારી કોલેજ, એમાં આપણે સંપૂર્ણ દરેક પ્રકારની ફીનો વિડીયો બનાવ્યો છે। પણ ગવર્મેન્ટ અને જીમીઆરએસ કોલેજમાં દરેક કોલેજમાં કોઈ ઘણો ફેરફાર નથી, પણ પ્રાઇવેટ કોલેજમાં અલગ અલગ હશે। ટ્યુશન ફી પણ અલગ અલગ હશે, મેનેજમેન્ટ કોટાની ફી પણ અલગ હશે, હોસ્ટેલ ફી પણ અલગ હશે, મેસ ફી અલગ હશે, દરેક ફી અલગ અલગ પ્રકારની હશે। તો આજનો વિડીયો અને આના આગળનો વિડીયો તમારે ખાસ જોઈ લેવાનો છે। અને એની પહેલાં આપણે જે ગુજરાતમાં 40 MBBS કોલેજ છે એમાં આપણે દરેક કોલેજમાં કઈ કેટેગરીમાં 2025માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે તેના આપણે સંપૂર્ણ વિડીયો બનાવ્યા છે। તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો પહેલી કોલેજ છે પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ 9,14,000 છે। પછી મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો એની ફી છે 23 લાખ રૂપિયા। પછી હોસ્ટેલ ફી છે એ 30,000 રૂપિયા છે। પછી યુનિવર્સિટી ફી છે 125 રૂપિયા છે। પછી પરીક્ષાની ફી છે 1,225 રૂપિયા છે। અને મેસ ફી એટલે કે જમવાની જે મહિનાની ફી છે એ તમારી 3,000 થી 4,000 હોઈ શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ કે બીજા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, એ પણ અમદાવાદમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી 7,41,000 છે। પછી મેનેજમેન્ટ કોટાની ફી 22,88,000 છે। પછી હોસ્ટેલની ફી 30,000 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી 125 રૂપિયા છે। પરીક્ષાની ફી 1,200 રૂપિયા છે। મેસ ફી એટલે કે જમવાની જે મહિનાની ફી છે એ 3,000 થી 4,000 હોઈ શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ કે ત્રીજા નંબરની કોલેજ, જેનું નામ છે CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ 8,70,000 છે। પછી મેનેજમેન્ટ કોટાની ફી છે એ 22 લાખ રૂપિયા છે। પછી હોસ્ટેલની ફી છે એ 42,000 છે। અહીંયા યુનિવર્સિટીની અને પરીક્ષાની ફી વેબસાઇટ પર આપેલી નથી। પછી મેસ ફી છે એ જમવાની એ 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે। અને એક એક્સ્ટ્રા ફી છે કે સિક્યુરિટી ડિપોઝિટ તમને 40,000 લેવામાં આવશે, પણ તમને એ પાછી આપવામાં આવશે જ્યારે તમારું MBBS પૂર્ણ થશે ત્યારે, પણ તમને એ સ્ટાર્ટિંગમાં લેવામાં આવશે, સિક્યુરિટી ડિપોઝિટ તરીકેની ફી લેવામાં આવે છે। તો આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવશે। તો ચાલો આપણે જોઈએ તો કે 5મા નંબરની કોલેજ છે, જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે કરમસદમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી 10 લાખ રૂપિયા છે। પછી મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોઈએ તો કે 19,91,000 છે। હોસ્ટેલની ફી છે એ 65,000 રૂપિયા છે। પછી આપણે યુનિવર્સિટીની ફી જોઈએ તો 2,000 રૂપિયા છે, પણ એક્સ્ટ્રા રજિસ્ટ્રેશનના 10,000 રૂપિયા છે। પછી પરીક્ષાની ફી છે એ 6,000 રૂપિયા છે। પછી મેસ ફી જમવાની જે વાર્ષિક છે એ 50,000 રૂપિયા છે, એટલે કે તમે મહિનાના 4,200 રૂપિયા આસપાસ તમે ગણી શકો છો, એટલી તમારી ફી છે। પછી આગળ આપણે જોઈએ કે એક્સ્ટ્રા ફી છે તો હોસ્ટેલ ડિપોઝિટ છે એ 20,000 રૂપિયા છે, જે તમને રિફંડેબલ છે એટલે કે પાછી આપવામાં આવશે। પછી ટ્રાન્સપોર્ટની ફી છે, તમને કોઈ જગ્યાએ લઈ જવા હોય કે વિઝિટ માટે લઈ જવા, તો કોલેજ અથવા હોસ્પિટલ લઈ જવા હોય તો એની ફી છે એ 13,500 રૂપિયા છે। અને કદાચ જો કોલેજથી હોસ્ટેલ દૂર હોય તો એની પણ ટ્રાન્સપોર્ટ ફી હોઈ શકે છે। પછી આગળ આપણે જોઈએ કે લાઇબ્રેરીની ડિપોઝિટ છે એ 2,500 રૂપિયા છે, જે તમને રિફંડેબલ છે એટલે કે પાછી આપવામાં આવશે। તો આ હતી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની ફી। પછી આગળની કોલેજ આપણે જોઈએ કે 5મા નંબરની કોલેજ, જેનું નામ છે સ્મીમર સુરત, એટલે કે એનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જે સુરતમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ 8,95,000 છે। પછી મેનેજમેન્ટ કોટાની ફી છે એ 19,96,000 છે, એટલે કે 20 લાખ આસપાસ છે। પછી હોસ્ટેલની ફી છે એ 20,000 રૂપિયા છે। યુનિવર્સિટીની ફી વેબસાઇટ પર આપેલી નથી। પરીક્ષાની ફી છે એ 2,130 રૂપિયા છે। અને મેસ ફી જમવાની 3,000 થી 4,000 હોઈ શકે છે મહિનાની। તો આગળની કોલેજ આપણે જોઈએ કે 6ઠ્ઠા નંબરની કોલેજ, જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી 10 લાખ રૂપિયા છે। જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો એની ફી 19,50,000 છે। પછી હોસ્ટેલની ફી છે એ 1,30,000 છે, પણ આમાં હોસ્ટેલની ફી પણ આવી ગઈ અને જમવાની મેસ ફી પણ આવી ગઈ, એટલે સંપૂર્ણ બધું જ આવી ગયું છે 1,30,000માં। પછી આગળ આપણે જોઈએ તો કે યુનિવર્સિટીની ફી 30,000 રૂપિયા છે।
અને પરીક્ષાની ફી પણ 30,000 રૂપિયા છે. આ જે પારોલની કોલેજ છે એને પોતાની યુનિવર્સિટી છે, પારોલ યુનિવર્સિટી, તો એની ફી, યુનિવર્સિટીની ફી અને પરીક્ષાની ફી પણ થોડી વધારે છે. પછી જમવાની ફી તો આગળ આવી ગઈ છે. પછી જે ટ્રાન્સપોર્ટની ફી છે એ 22,000 રૂપિયા છે અને એનરોલમેન્ટ ફી છે એ 15,000 રૂપિયા છે. અહીંયા કોઈ પણ રિફંડેબલ ફી નથી, એટલે તમને પાછી આપવામાં આવશે નહીં. પછી આગળની કોલેજ આપણે જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, જ્યાં તમને બધી ડિટેલ આપવામાં આવશે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અને ફોર્મ ભરવાથી લઈ તમને ફોર્મ પણ ભરી આપવામાં આવશે. અને જ્યાં સુધી તમને એડમિશન ન મળે ત્યાં સુધી દરેક માહિતી આપવામાં આવશે. અને તમને એડમિશન મળી જાય પછી કોઈ શિષ્યવૃત્તિ મળતી હશે ગવર્મેન્ટની, તો એની પણ સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તો હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. ત્યાં તમે મેસેજ કરશો તો તમને પેડ કાઉન્સેલિંગમાં જોડવામાં આવશે. અથવા તમે અહીંયા કોલ પણ કરી શકો છો. આપેલ નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ અથવા તમારે કોલ કરવાનો રહેશે. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવાનું છે. જો તમારે પર્સનલ ગાઈડન્સ જોતો હોય તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પછી આગળની કોલેજ આપણે જોઈએ કે 7મા નંબરની કોલેજ, જેનું નામ છે GCS મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ 8,70,000 છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી છે એ 16,31,000 છે. હોસ્ટેલની ફી 44,000 છે. યુનિવર્સિટીની ફી ગુજરાત યુનિવર્સિટી છે એટલે દરેક કોલેજમાં સરખી જશે. જે અમદાવાદમાં આવેલી છે કોલેજ, તો એમાં આપણે જોઈએ 125 રૂપિયા છે. અને પરીક્ષાની ફી છે એ 1225 રૂપિયા છે. પછી મેસ ફી છે જમવાની એ માસિક 3 થી 4,000 હોઈ શકે છે. અને હોસ્ટેલ ડિપોઝિટ છે જે 10,000 છે, પણ અહીંયા રિફંડેબલ નથી, એટલે તમને પાછી આપવામાં આવશે નહીં. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 8મા નંબરની કોલેજ, જેનું નામ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેનું શોર્ટમાં નામ છે જેમ્સ ભુજ. તમે કહી શકો છો ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેમ્સ ભુજ. તો એમાં આપણે જોઈએ તો કે એની ટ્યુશન ફી છે એ 8,70,000 છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી જોઈએ આપણે તો કે 18,55,000 છે. હોસ્ટેલની ફી અહીંયા અલગ અલગ છે, તમે જોઈ શકો છો કે બોયઝ માટે જે હોસ્ટેલની ફી છે એટલે કે મેસ ફી જમવાના માત્ર 6 મહિનાની ફી છે એ 51,500 રૂપિયા છે. એટલે કે વર્ષની ફી છે એ તમે ગણી શકો છો ₹1,00,000 પ્લસ ફી છે, એટલે કે 1,03,000 આસપાસની ફી અહીંયા થશે. પછી આગળ આપણે જોઈએ કે ગર્લ્સમાં અહીંયા બે બ્લોક છે, G બ્લોક અને A બ્લોક. તો આપણે પહેલાં G બ્લોકની ફી જોઈએ. એટલે કે હોસ્ટેલમાં રહેવાનું અને જમવાની જે ફી છે 6 મહિનાની એ 44,500 રૂપિયા છે. એટલે કે વર્ષના 89,000 રૂપિયા થયા. પછી આગળની કોલેજ આપણે જોઈએ એટલે કે આગળની ફી આપણે જોઈએ તો કે ગર્લ્સમાં જે A બ્લોકની રહેવાનું અને જમવાની ફી છે એ 6 મહિનાની 56,000 આસપાસ છે. એટલે કે અહીંયા તમે 1,13,000 વર્ષની ફી તમારી થશે. અહીંયા તમે જોઈ શકો છો મેસ ફી લઈને જમવાનું લખેલું છે. પછી આગળ આપણે જોઈએ તો કે યુનિવર્સિટી ફી છે એ 300 રૂપિયા છે. પરીક્ષાની ફી 10,000 રૂપિયા છે. અને આગળ મેસ ફી તો આગળ આવી ગઈ છે, અંદર હોસ્ટેલમાં જ આવી ગઈ છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે 9મા નંબરની કોલેજ, જેનું નામ છે ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ 9,81,000 છે. મેનેજમેન્ટ કોટાની ફી છે એ 22,50,000 છે. આ બધી વાર્ષિક ફી છે. પછી હોસ્ટેલ ફી છે એ 90,000 છે, પણ 90,000 ફીમાં તમારે મેસ ફી આવી જશે, એટલે કે તમારી જમવાની ફી પણ અહીંયા આવી જશે. પછી યુનિવર્સિટીની ફી છે એ 2,000 રૂપિયા છે. પરીક્ષાની ફી 8,000 રૂપિયા છે. અને જમવાની ફી તો આપણે આગળ હોસ્ટેલ ફીમાં જ આવી ગઈ છે. પછી આજની આપણે છેલ્લી કોલેજ જોઈએ, જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ 9,37,000 છે. મેનેજમેન્ટ કોટાની ફી 18,37,000 છે. પછી હોસ્ટેલની ફી અહીંયા 60,000 છે. યુનિવર્સિટીની ફી અહીંયા 4,000 છે. પરીક્ષાની ફી 5,250 રૂપિયા છે. મેસ ફી છે અહીંયા ફિક્સ છે 500 રૂપિયા જમવાની. પછી આગળ આપણે જોઈએ તો કે અહીંયા જીમ પણ છે, એની ફી તમારી વાર્ષિક 2,000 રૂપિયા છે, જે તમારે સ્ટાર્ટિંગમાં આપવા પડશે. પછી એડમિશન ફોર્મની ફી અહીંયા 500 રૂપિયા અલગથી રાખવામાં આવી છે. તો બસ આજે તો આપણો વિડીયો. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળ આપણે પાર્ટ 2 વિડીયો લાવવાના છીએ, જેમાં આપણે બાકી રહેલી 10 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું.